અને ગંગા સતી જ્યારે કરસંગ સમાધિ લેવાના હતા ત્યારે એમ કીધું કે મારે પણ સમાધિ લેવી છે. તો કરસંગે ના પાડી કે ભાઈ તમને હજી વાર છે. ગંગા સતીને કે હજી પાનબાઈને તમારે તૈયાર કરવાના છે. એટલે એ વચને બંધાણા અને પાનબાઈને પેલું ભજન ઉદ્દેશીને કહે છે. ભજન સૌને આ મોઢે છે, પણ ઈ ભજનનો જે મરમ છે, મહિમા છે, અને ઈ ભજન જ્યારે એટલું કરે તે પછી આગળ વધાય એવું છે. ભક્તિમાં તે પછી આગળ વધાય એવું છે. ત્યાં સુધી ભક્તિમાં આગળ વધાય એવું નથી. આપણે ભલે ને ગમે એમ કરી ભજન કરી, આપણને ખબર હોય કે આપણે જાણ્યું છે, અમને બધી ખબર છે, પણ એમ થાય એવું નથી. એટલે પેલા ભજનની અંદર ગંગા સતી પાનબાઈને કહે છે કે મેરું તો ડગે જેના મનડાના ડગે, ભલે ભાંગી પડે બ્રહ્માંડ, વિપત પડે પણ વણસે નહીં, સોઈ હરિજનના પ્રમાણ. મેરું ડગે જેના મનડાના ડગે, ચિત્ત નિવૃત્તિ જેની સદાય નિર્મળીને, ન કરે કોયની આસ, દિયે દાન પણ રહે અજાચક, વચનમાં રાખે વિશ્વાસ. મેરું ડગે જેના મનડાના ડગે, ભલે ભાંગી પડે બ્રહ્માંડ, સુખ રે દુઃખની જેને ન આવે ડકી, સુખ રે દુઃખની જેને ન આવે ડકી, આટે પોર આનંદની લે, નિત્ય રહે સતસંગમાં એ તો, નિત્ય રહે સતસંગમાં એ તો, તોડે રે માયા કેરી જાળ. મેરું ડગે જેના મનડાના ડગે, ભલે ભાંગી પડે બ્રહ્માંડ. તન મન ધન, તન મન ધન પ્રભુને અર્પે, ધન્ય નિજારી નર ને નાર, એકાંતે બેસી અલગ આરાધે, એકાંતે બેસી અલગ આરાધે, તો પ્રભુ પધારે એને દ્વાર. મેરું ડગે જેના મનડાના ડગે, ભલે ભાંગી પડે બ્રહ્માંડ. સંગ તું કરો તો
એવાની કરજો ભજન મારે જો ભરપૂર ગંગા સતી એમાં બોલિયા જેના નયણોમાં વરસે સાચાનું મેરું ડગે જેના મનડા ડગે ભલે ભાંગી પડે બ્રહ્માંડ મેરું ડગે જેના મનડા ન ડગે ભલે ને ભાંગી પડે બ્રહ્માંડ વિપત પડે પણ વણશે નહીં સોહી હરિજનના પ્રમાણ આ ભક્તિ કરવી હોય તો જેમ મેરું ડગી જાય બ્રહ્માંડ ડગી જાય બધું ખેદાન મેદાન થઈ જાય પણ જેના મનડા ડગે નહીં મનડા નો ડગે આ ભક્તિ કરવામાં પહેલો શબ્દ એમ કહે છે કે મેરું તો ડગે જેના મનડા ન ડગે ભલે ભાંગી પડે બ્રહ્માંડ ગમે એમ થઈ જાય ભક્તિ કરતા જો ભક્તિ કરતા ભય દુઃખ આવે તો વાત સમજાણી નથી એટલે ગંગા સતી પાનબાઈ ને કહે છે કે પાનબાઈ પેલા ધ્યાન રાખજો કે ગમે એમ થઈ જાય ભક્તિમાં તો ડગતા નહીં તમે એટલે કહે છે કે જેના મરડા ડગે નહીં આ બ્રહ્માંડ ભલે ભાંગી જાય ગમે એમ થઈ જાય શાંત રહેવું શાંત રહેવું સુખ દુઃખ આવે બધું આવે પણ પોતાએ તો શાંત રહેવું વિચારવું કે આ બધું પોતાની અંદર થઈ રહ્યું છે આપણને વસ્તુ બતાવી છે સદગુરુ મહારાજે એમાં કાંઈ છે નહીં પછી આમાં દુઃખ આવી જાય ભય આવી જાય જો ભક્તિ કરતા આવું કઈ થાય ત્યાં સુધી સમજાય એવું નથી ચિત્તની વૃત્તિ જેની સદાય નિર્મળી કેવી ચિત્તની પેલું જ કીધું છે એક તો મન ડગવું ન જોઈ જો આ પોતાએ પોતાનો જીવન આ ફેરો સફળ કરવો હોય જન્મ મરણમાંથી બચવું હોય તો પહેલામાં પહેલું જગત ગમે એમ કહે આ જે સંતો થઈ ગયા એને જગતે કઈ બાકી રાખ્યું નથી કહેવામાં એના પ્રમાણમાં કઈ બાકી રાખ્યું નથી પણ સંત ડગ્યા નથી કોઈ દી ડગવું નહીં અને ડગે તો આ ભક્તિ થાય એવી નથી એટલે કીધું છે કે ચિત્તની વૃત્તિ જેની સદાય નિર્મળી હવે આ વસ્તુ બરાબર સમજવા જેવી છે જો આપણે આ જ્ઞાન માર્ગમાં પગ મૂક્યો હોય ભક્તિમાં પગ મૂક્યો હોય અને આને સમજવું હોય અને આપણું કલ્યાણ કરવું હોય કેનું કલ્યાણ કરવું છે ખુદ પોતાનું કલ્યાણ કરવું છે જો પોતાનું કલ્યાણ કરવું હોય તો પોતાની વૃત્તિ ચિત્તની વૃત્તિ સદાય નિર્મળ રાખવી કેવી નિર્મળ રાખવી કે જેમ પાણી નિર્મળ હોય અને કોઈ જાતનો એમાં કચરો ન હોય તો એ શુદ્ધ પાણી કહેવાય એમાં કોઈ જાતનું કાંઈ ન હોય એમ આપણા ચિત્તની અંદર જન્મની જે પડી છે એને સાફ કરી નાખવું ચિત્ત સાફ થઈ ગયું તો ઈશ્વર સામે જ છે કે ગોતવા જવા પડે એમ નથી પોતે જ ઈશ્વર અને ઈશ્વરમાં પોતે અને પોતાનામાં ઈશ્વર ક્યાંય આગા પાછું નથી ઈશ્વર ને પોતે એક છે સદગુરુ મહારાજ બેયને એક કરાવી દે એવું જ્યારે પોતાને સમજાઈ જાય અને એવી જ એની પોતાની ચિત્તની વૃત્તિ થઈ જાય અને ન કરે કોઈની આસ રે કોઈની આસ કોની આસ કરવી તમે કહો તો હવે કોની આસ કરવી ઈશ્વર તો આપણને મળી ચૂક્યા છે જે મળવાનું હતું એ મળી ગયું છે બીજી અને સહાય કરતા એ ઈશ્વર જ છે કોઈ સહાય આપણને કરે તો કોણ કરે છે ઈશ્વર જ કરે છે આપણે કઈ કરતા
નથી. આપણે ક્યાંય વચ્ચે નથી. કરતા ઈ છે, અકર્તા ઈ છે. પ્રશ્ન ઈ છે કે કરતા ઈ છે અને અકર્તા ઈ છે. તો અકર્તાને આપણે જોયો છે અને કર્તાને આપણે જોયો છે. કરતા ઈ જ છે અને અકર્તા ઈ છે. અકર્તા કેવી રીતે છે? ઈ શેમાંય આવ્યો નથી એટલે ઈ અકર્તા છે. અને એના વગર કાંઈ હાલતું નથી, એના વગર કાંઈ દેખાતું નથી, એના વગર કાંઈ જોવાતું નથી, એના વગર કોઈ કાર્ય થતું નથી. એટલે ઈ કરતા અને અકર્તા બે એક જ છે. કરતા હોવા છતાંય જેમ દરિયામાંથી લહેર ઊભી થાય, પણ દરિયો તો એમ જ છે, એના આધારે લહેર ઊભી થાય, એમ કરતા અને અકર્તાપણું બે એક જ છે. પણ એને જેને જોયું છે, પરખ્યું છે, એને ખબર પડે કે આ કરતા કેમ નથી અને અકર્તા કેમ નથી. બેયની એને ખબર હોવી જોઈએ કે અકર્તા છે તો કેમ છે અને કરતા છે તો કેમ છે. બહુ સમજવા જેવું છે. ન કરે કોઈની આસ. હવે જે આપણને મળી ગયું છે, ઈશ્વરની પદને પામવા માટે સૌ મથે છે. મથે છે કે નહીં? ઈશ્વરના પદને પામવા માટે સૌ મથે છે. હવે ઈશ્વરને મળવાનું હોય અને ઈશ્વર જ મળી ગયા હોય તો મળી ગયું ને, તો કોની આસ કરવાની? કોઈની કરવા ખરી? કોઈની નહીં. ક્યાં રહેવાનું? પોતાની અંદર મસ્ત થઈને રહેવાનું. ક્યાં રહેવાનું? મસ્ત થઈ. દિયે દાન પણ રહે અજાચક. દિયે દાન પણ રહે અજાચક. અહીં કેમ કીધું છે ગંગા સતીએ કે તમે દાન આપો અને અજાણ્યા થઈ જાઓ? શું કીધું છે? હવે આપણે દાન આપી અને આપણી જાહેરાત કરી તો કેના માટે કર્યું? આપણી જાહેરાત માટે. આપણે જે કંઈ દાન કરી એટલે કીધું છે કે અજાચક રહેવું, દાન દેવું, પણ જાહેરાત કરવી નહીં. દિયે દાન પણ રહે અજાચક. કારણ કે દાન ક્યાં કરવું એ આપણને પેલા ખબર નથી. દાન કરવું તો ક્યાં કરવું? જે કોઈની સેવા કરી છે, જે કોઈ ગરીબ હોય, કોઈ અનાથ હોય, જે કોઈની સેવા કરી, અસહાય હોય. શું હોય? અસહાય હોય. એની જે સેવા છે, એ સેવા કોની છે? પોતાની છે. કેની છે? પોતાની છે. કેમ છે પોતાની? કે પોતે એમાં બિરાજે છે. ઘટે ઘટમાં બિરાજે છે કે નથી બિરાજતો? હે? તો સેવા કરવી તો ઈશ્વર જાણી, અને એમાં ઈશ્વર જે બેઠો છે એ બધું જાણે છે. મારામાં બેઠો છે, ઈ જ તમારામાં બેઠો છે. સેવા કરવા વાળો ઈ જ છે અને સેવા લેવા વાળો એક જ છે. આટલું આપણે વિચારવાનું છે. કેવું વિચારવાનું છે? કે બે એક છે. હું જે સેવા કરું છું એ મારી કરું છું. કેની કરું છું? હું એની સેવા નથી કરતો. હું જે કઈ સેવા કરું છું એ મારી કરું છું. એમાં ઈશ્વર છે કે નથી? એમાં પોતે બેઠો છે કે નથી બેઠો? આ દ્રષ્ટિ આપણી હોવી જોઈએ. આ દ્રષ્ટિ જ્યારે થાય ત્યારે આપણે વિરાટ સ્વરૂપ થાય. ત્યાં સુધી ન થાય. કારણ કે આપણે હજી જુદું દેખાય ત્યાં સુધી ન થાય. હું સેવા બીજાની કરું છું ત્યાં સુધી નહીં. સેવા પોતે પોતાની કરે છે. જે કોઈની સેવા કરે છે એ ઈશ્વર જાણીને કરો. બસ આટલું કરવાનું. સેવા કરવાની ના નહીં. પણ કેની? જે આ અસહાય છે એની કરવાની. અસહાય છે એની કરવાની. એટલે કે છે કે નિત્ય રહે સત્સંગમાં, દિયે દાન પણ રહે અજાચક, અને વચનમાં રાખે વિશ્વાસ. જે સદગુરુ મહારાજ વચન આપે છે એ વચનની અંદર વિશ્વાસ હોવો જોઈએ. મોટામાં મોટું
એ વચન છે કે નહીં? મોટામાં મોટું એ વચન છે. ઈ વચનની અંદર વિશ્વાસ આવી જવો જોઈએ. હું ઘણી વખત કહું છું કે જેને આ શબ્દનું દ્રઢતા પેલા કરી લેવી, નક્કીપણું કરી લેવું. શું કરી લેવું? નક્કીપણું કરી લેવું. ઈ શબ્દનું નક્કીપણું થઈ જાય. કેવું નક્કીપણું? કે આ જગતની અંદર જે વસ્તુ બતાવવામાં આવી છે એના વગર આ જગત હાલે નહીં. હાલે ખરું? શબ્દ બોલાય ખરો? વાણી નીકળે ખરી? તો ઈ જે નક્કીપણું છે ઈ તમારી ભક્તિ છે. ઈ તમારી મારી બેયની ભક્તિ છે. કેમ કે એક નક્કી થઈ ગયું કે આ ઈશ્વર છે. આપણે ઈશ્વર જોયો, પરખો, જાણ્યો, બધું કર્યું, પણ જ્યાં સુધી નક્કીપણું ન થાય પોતાને, અને નક્કીપણું કેવું કરવું? નક્કીપણું કરવું તો કેવું કરવું? કે હૃદયની અંદર આનંદ થવો જોઈએ, પ્રેમ થવો જોઈએ. વાહ ભાઈ વાહ, વાહ તારી લીલા અપરંપાર છે કે નથી? અપરંપાર છે કે નથી? છે. એટલે કીધું છે કે તારી લીલા અપરંપાર છે. આનંદ આવશે, મોજ આવશે, પોતાને મોજ આવશે. એટલે પેલા આ કરી લેવા જેવું છે. પછી કહે છે કે સુખ રે દુઃખની ન આવે હેડકી. શું કીધું છે? સુખ રે દુઃખની ન આવે હેડકી. આપણને તો જરા કંઈક દુઃખ થઈ ગયું હોય તો તરત જ દુઃખી થઈ જાય. કદાચ સુખ થઈ ગયું હોય તો આપણે સકી જાય કે મારા જેવો કોઈ નહીં. પણ આ કોઈનું કાંઈ છે નહીં. સુખેય નથી, દુઃખેય નથી, ક્યાં નથી. જે પોતાના સ્વરૂપ છે ત્યાં સુખ દુઃખ કે કાંઈ છે નહીં. ત્યાં તો પોતે એક જ છે, એના સિવાય કાંઈ છે નહીં. એટલે કીધું છે કે સુખ રે દુઃખની ન આવે હેડકી. આપણને એની હેડકી આવવી ન જોઈ. કદાચ સુખ હોય તોય ન આવવી જોઈ, કદાચ દુઃખ હોય તોય ન આવવી જોઈ. જે સંતોને દુઃખ પડ્યા છે તો આનંદથી પોતાએ ભક્તિ કરી છે. એ તો આપણે જોયું છે. જે સંતોના આપણે આખ્યાન જોયા છે એમાં જે સંતોને દુઃખ પડ્યા છે એવા દુઃખ તો આપણે પડ્યા નથી. એટલે સુખ રે દુઃખની કોઈ દી હેટકી આવવી ન જોઈએ. આઠે પહોર આનંદની લહેર. કેવી લહેર? આઠે પહોર આનંદ. હવે આનંદ આવે કઈ? આપણે કઈ કે આનંદની લહેર આપણે લેવી છે તો આનંદ આવે કઈ? હું આ સત્સંગ સાંભળવાથી આનંદ આવે, ઘીરે જવાથી આનંદ આવે, ભજન બોલવાથી આવે, આ બોલવાથી આવે આનંદ? કેમ આવે આનંદ? હે? આનંદ પોતાને જ્યારે પોતાના સ્વરૂપની અંદર આનંદ ભોગવે, આનંદ માણે ત્યારે આનંદ આવે. વાહ વાહ ઈશ્વર, એ તો ગજબ કરી કે આજે મારે તારા દર્શન થયા. હે, આ દુર્લભ દર્શન છે, દુર્લભ દર્શન છે. એવા દર્શન આજે મને આમાં થયા છે. ઈ આનંદ લેવાનો છે. આનંદ ત્યારે મળશે કે જ્યારે પોતે આનંદ સ્વરૂપ અને આનંદની વાતો કરશે, આનંદમાં રહેશે તો આનંદ મળશે. નહીતર આનંદ મળશે નહીં. ભલે ને ગમે એટલું કરી હું અહીં બોલું, તમારું મન ક્યાંક બીજે હોય તો શું કામનું? હું શું બોલ્યો એ ન ખબર હોય. કારણ કે આપણે આવવા ખાતર આવ્યા હોય, સાંભળવા ખાતર આવ્યા હોય તો આની ખબર નહીં પડે. જેટલું બોલીને જેટલું સંભળાય એમાં ધ્યાન દેવું, બીજું બધું ભૂલી જવું. એક એક શબ્દની અંદર અમીરસ ભર્યો છે, એક એક શબ્દની અંદર અમીરસ ભર્યો છે. ઈ અમીરસનો પ્યાલો આ સત્સંગમાંય મળે, બોલો તોય મળે, સાંભળો તોય મળે, જાવ તોય મળે ને આવો તોય મળે. ઈ જ એક જ વિચાર હોવો જોઈએ. એક જ વિચાર, બીજો કોઈ જાતનો વિચાર નહીં. પોતાના સ્વરૂપ સિવાય બીજો એકોય વિચાર ન હોય. આઠે પોર મન મસ્ત થઈ જવું જોઈએ. કેવું?
આઠે પોર અહીં સત્સંગમાં આવી તોય, જાય તોય, આવી તોય, સાંભળી તોય, કામ કરી તોય, જગતમાં જાય તોય, વ્યવહારમાં જાય તોય, કોઈને મળી તોય એક જ આપણું નામ ભૂલાવવું ન જોઈએ. જેટલું જેટલું કાર્ય કરવું એટલું કરો, પણ પોતાને ભૂલવો નહીં. જે કાર્ય કરવું એ કરો, પણ પોતાને ભૂલી જાય તો આ વસ્તુ સમજાય એવી નથી. સાવ સહેલું છો, સાવ સહેલું, કાંઈ કરવા પડવું નથી. નક્કી થઈ જવું જોઈએ કે હું ને ઈશ્વર જુદા નથી, હું ને ઈશ્વર જુદા નથી, એક જ છીએ. અને એક સી તો કેમ છે એ તો આપણને બતાવ્યું છે સદગુરુ મહારાજે કે એક સહી તો કેમ છે. આ બોલે છે એમાં ઈ જ છે, ન બોલે તો એમાં ઈ છે, બહાર જોવો તો ઈ છે, ભીતર જોવો તો ઈ છે, ક્યાંય એના વગર કાંઈ હાલતું નથી. એટલે એવા કાયમ આઠે પોર આનંદમાં જ રહેવું. આઠે પોર ભાઈ શું કરવા આનંદમાં ન રહેવું? આનંદમાં શું કરવા ન રહેવું? આપણને આનંદ મળ્યો છે ને આનંદમાં કેમ ન રહેવું? આપણને આનંદ મળ્યો હોય અને આનંદમાં કેમ ન રહેવું? એલા ભાઈ, દૂધપાક મળ્યો હોય અને એનો સ્વાદ નો સાખી તો નકામું છે ને. કેરી મળી હોય ને એનો સ્વાદ ન સાખી તો નકામું છે ને. એની મોજ નો માણી તો નકામું છે ને. હે, તો જે વસ્તુ આપણને મળી છે એનાથી બધાય કરતા મીઠી છે કે નહીં? હે, જગતમાં જે વસ્તુ તમને પ્યારી લાગતી હોય, જે વસ્તુ તમને વધુમાં વધુ પ્યારી હોય એનાથી આ મીઠી વસ્તુ છે કે નહીં? ઈથી મીઠી વસ્તુ જો આપણે કઈ જેવી તેવી નથી. આનું મૂળ થઈ શકે એવું નથી, મૂળ કરવું હોય તો થાય એવું નથી. એવી વસ્તુ આપણને મળી છે, કઈ જેવી તેવી વસ્તુ નથી મળી. એટલે કીધું છે કે નિત્ય રહે સત્સંગમાં. શું કીધું છે? નિત્ય રહે સત્સંગમાં. નિત્ય, કાયમ, કાયમ નહીં, આઠે પોર સત્સંગમાં રહેવું. સત્સંગ મૂકવો નહીં, ગમે એમ થઈ જાય તોય. સતની હારે સંગ એ કોઈ દી મૂકવો નહીં. અને આ જે સત્સંગ છે, સત્સંગ એટલે સતની હારે સંગ. આ જે સત્સંગ છે એ કોની હારે સંગ કરાવે છે? સત હારે કરાવે કે નહીં? સત ઓળખાયું છે કે નહીં? હે, એ જે સત ઓળખાયું છે એની હારે સંગ કરાવે છે, દ્રઢતા કરાવે છે, પાકું કરાવે છે. માસ્તર આપણને એકડો પાકો કરાવે કે નહીં? કેટલી વાર લખાવે? આવડી ગયા પછી કઈ લખાવે? પછી કઈ ઘૂંટવો પડે નહીં. પછી કઈ ઘૂંટવો ન પડે. જ્યાં સુધી આપણું પાકું ન થાય ત્યાં સુધી ઘૂંટી લેવાનું. જ્યાં સુધી ઘૂંટી લેવાનું છે. શું ઘૂંટવાનું છે? નામ. જોઈએ નહીં પતે હો, એને ઘૂંટી લેવાનું, જાણી લેવાનું છે, પરખી લેવાનું છે. જાણવાનું આ એક જ નામ છે હો. ઈ નામ સિવાય કાંઈ જાણવા પણ જ નથી. પણ એને ઘૂંટણ કરીને આપણા એક એક અંગની અંદર એની આમ ઈ જ દોડવા માંડે કે આ સિવાય આ જગતમાં કાંઈ નથી. એટલે નિત્ય રહે સત્સંગમાં. તોડે રે માયા કેરી જાય. આના સિવાય માયા જાય એવી નથી હો. બહુ બળવંતી છે, એટલી બળવંતી છે ને કે જોગી ભોગી જ્ઞાની કોઈને મૂક્યા નથી. જ્ઞાની ને નથી મૂક્યા. મોટી મોટી વાતો કરે છે એને નથી મૂક્યા. આ એવી માયા છે. પણ માયા એક જગ્યાએ સ્પષ્ટતી નથી. જ્યાં પોતાનું સ્વરૂપ છે, જ્યાં પોતે ઉભા રાખ્યા છે સદગુરુ મહારાજે, ત્યાં માયાનું કામ નથી. છે માયાનું કામ? ત્યાં નથી. ત્યાં તો ખાલી પોતે જ છે. માયા કઈ તજવી પડે એમ નથી. માયાને કઈ મૂકવા પણ નથી. આપણે નથી આ બધું વ્યવહાર કરીશી, પણ માયા સ્પર્શે નહીં. માયા કેમ સ્પર્શે નહીં?
કાદવની અંદર જેમ કમળને કાદવ અડે નહીં એમ જગતની હારે રહેવાનું. ભક્તિ કરવી હોય અને પોતાનો ઉદ્ધાર કરવો હોય તો જગતની હારે રહેવાનું. જગતમાંથી શીખવાનું છે, આપણું આંગણું ચોખ્ખું કરવાનું. આ જગત હશે તો ચોખ્ખું થાય. ગિરનારમાં વહી ગયા છું તો કેમ ખબર ભાઈ આપણું આંગણું ચોખ્ખું થયું છે? પણ કોક જયારે કમેણ કહેશે, કોક જયારે આપણને કંઈક ગાઈડ દેશે અને ત્યારે આપણું મન વિચલિત ન થાય ત્યારે સમજવું કે આપણને વાંધો નથી. આપણે અત્યારે બોલી છી, કહી છી, પણ સમય આવે તો ખબર પડે ને. ત્યાં સુધી ખબર ન પડે કે ભાઈ હું અહીં વાતો મોટી મોટી કરું અને બહાર નીકળીને એક ભાઈ ક્યાંક અડાડી દે ને તો અહીંયા તો મોઢું બોલવા તો એ હાલે? ગાડી અડી ગઈ હોય ને આપણે ક્યાંય શાંતિ ન રાખી. આ એવું છે મારા વાલા. વાતો કરવી અને પાડવું પણ જગતમાં રહીને શીખાય એવું છે. એટલે કહે છે, હવે કહે છે તન મન પ્રભુને અર્પે, તન મન ધન પ્રભુને અર્પે. આ સમજવા જેવું છે. તન મન પ્રભુને અર્પે. ધન્ય નિજારી નર ને નાર છે આપણું. તન મન આપણું છે, આપણું છે તન મન છે. લે આલે તન મન ધન પ્રભુને અર્પે. તમે તો આપી દીધું છે, તમારી પાસે ક્યાં છે કઈ? તન મન પ્રભુને અર્પે. ધન્ય નિજારી નર ને નાર. આવું તો ચોખ્ખું જ કહે છે. ગંગા સતી ચોખ્ખું કહે છે કે તન કેતા આ શરીર, મન કેતા મનથી વ્યવહાર અને ધન કેતા આપણું છે જ નહીં કાંઈ. છે કઈ? લઈને આવ્યા હતા તો લઈને જવાના છી, છતાંય વ્યવહાર હાલે છે ને. હે આ રૂપિયા છે એ આપણા છે સરકારના? સરકારના છે ને. તો એ કીધું મારા 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 સરકારના છે ને. એ ગમે ત્યારે બંધ કરી દે કે નહીં? કાલે આવ્યો રાતે હળિયાપટ્ટી થઈ પીડા. નરેન્દ્રભાઈ મોદીએ જાહેરાત કરી 2000ની નોટ બંધ. તો આખો ભારત હળિયાપટ્ટીએ ચડ્યું. ચડ્યું કે નહીં? હતા આપણા નગર ઈની નોટું હતી. હવે ભાઈ લઈ જાને તું વિનંત કેવા. આપણું કાંઈ છે નહીં હોય એમ સમજ્યો. જેવી રીતે નરેન્દ્રભાઈએ નોટું બંધ કરી અને કાગળ થઈ ગયા, જેને નહોતા બેંકમાં ભરાય એમ, નહોતા કોઈને દેવાય એમ, એને તો કાગળ થઈ ગયા કે નહીં? ઘર ભર્યા એને કાગળ થઈ ગયા. તો એના હતા પૈસા? પૈસા એ સરકારના છે, કાંઈ આપણું નથી. આ પેટ્રોલ બારી ઈ સરકારનું છે, આપણું કાંઈ છે નહીં. આપણે તો ખાલી વ્યવહાર કરીશું. એમ વ્યવહાર કરવો. જેવી રીતે હાથી રહેતા હોય એનું કઈ હોય તો કેટલી મહેનત કરતા હોય? ન હોય ને. એમ આપણે હાથીપણું કરવા આવ્યા છે આ સંસારમાં. એટલે સમજી અને સંસારમાં રહી અને ભક્તિ કરવા જેવી છે. એટલે તન મન ધન પ્રભુને અર્પે. ધન્ય નિજારી નર ને નાર. એકાંતે બેસી અલગ આરાધે. એકાંત, એકાંત એટલે એક જે તમને આપ્યો છે એ એકાંત છે. જે એક છે એને સાધવાનો છે. શું કરવાનું છે? તમે જ્યાં બેઠા, અત્યારે આ બધા આપણે બેઠા છે, પણ ત્યાં પોતે જ્યાં છે ત્યાં એકાંત છે. જે પોતાનું જે સ્વરૂપ છે એ એકાંત છે. એક છે કે બે? એ એક છે. એકાંતે બેસી અલગ આરાધે. તો શું અલગ આરાધે? એટલે એનું ખાલી ધ્યાનમાં રહેવું જોઈએ. હું કીધું ત્યાં એનું ધ્યાન હોવું જોઈએ. પછી તમે ભીડમાં બેહો, બસમાં બેહો, તમે જ્યાં બેહો ત્યાં પોતાનું મન એકાંતમાં હોવું જોઈએ. મન એકાંતમાં એક જે છે એમાં હોવું જોઈએ. જે એક ઈશ્વર છે એમાં ધ્યાન પોતાનું હોવું જોઈએ. એને એકાંત કહેવાય. એકાંતમાં તમે બેહી જાઓ
અને તમારું મન ક્યાંયનું ક્યાંય જાતું હોય તો એ એકાંત નથી. તમારું મન ક્યાંયનું ક્યાંય જાતું હોય તો એ એકાંત નથી. જે એક છે એમાં પોતાની દ્રષ્ટિ પડી જાય એટલે એ એકાંત છે. એકાંતે બેસી અલખ આરાધે. જો કીધું અલખ, અલખ નો આરાધ. તો અહીં તમે બેઠા છો ત્યાં થાય કે નહીં? અહીં એકાંત એટલે કે ગુફા છે કે રૂમ છે? કાંઈ નહીં, છૂટું આમ જ્યાં બેઠા છો ત્યાં પોતાનો અલખ આરાધે. તો પ્રભુ પધારે પોતાને દ્વાર. પ્રભુ પધારે પોતાને દ્વાર. તો પોતાને દ્વાર પ્રભુ છે કે નથી? ઈ કયો છે ને? પોતાને દ્વાર, હરદ્વાર. આ એક દ્વારે છે, હરદ્વાર. અહીંયા ક્યાંય ગોતવા જવું પડે એમ નથી. આ એક હરદ્વાર ની અંદર ઈ પોતે પડકારા મારી રહ્યો છે. મારે છે કે નહીં? બીજો કોઈ પડકારા મારે જ નહીં. ઈ જ પડકારા મારી રહ્યો છે. આ હરદ્વારે જે બેઠો છે એને ઓળખવાનો છે. કોને ઓળખવાનો? જે હરદ્વાર ની અંદર, એક દ્વાર ની અંદર ઈ બેઠો છે કે નથી બેઠો? ઈ બેઠો છે. ઈ હરદ્વાર ની વાત કરી છે. વહાં હરદ્વારે જાય આપણે નાવા તો આ દેહ શુદ્ધ થાય, પણ જે સદગુરુના હરદ્વારમાં નાવા જાય તો મન શુદ્ધ થાય અને જન્મ મરણના ફેરા ટળી જાય. ટળી જાય કે નહીં? રે જ નહીં. જન્મ મરણના ફેરા રે નહીં. એટલે કીધું છે કે એકાંત એટલે જ્યાં પોતે છે, જ્યાં બેઠો છે ત્યાં એક ધ્યાન કરી દેવાનું. કેમાં ધ્યાન કરી દેવાનું? પોતાના સ્વરૂપમાં એક ધ્યાન કરી દેવાનું. કાંઈ નડતું નથી. જ્યાં બેઠા છો ત્યાં એક ધ્યાન કરી દેવાનું. એટલે એકાંતે બેસી અલખ આરાધે. પ્રભુ પધારે પોતાને દ્વાર. પ્રભુ પોતાની પાસે જ છે. આ દ્વારે પ્રભુ ક્યાંય ગોતવા જવા પણ નથી. આ દ્વારે જ પ્રભુ પ્રગટ છે. બધાને દ્વારે પ્રગટ છે, પણ જેને જોયો છે ઈ દ્વારની એને ખબર છે. પણ જે દ્વારે જોયો જ ન હોય, જાણ્યો જ ન હોય, આ બોલણહારાને જોયો ન હોય, આમાં બોલણહારો કોણ છે? આ કોણ બોલી રહ્યું છે? આ કોણ પડકારા મારી રહ્યું છે? એને ઓળખવાનો છે. હું પડકારા મારું છું? હું બોલું છું? નહીં. ઈ બોલવા વાળો તો ઈ બોલે છે, આપણે બોલતા નથી. એટલે કીધું છે કે સંગતું તમે એવાની કરશો અને ભજનમાં રહેજો ભરપૂર. સંગતું કેની કરવાની? સંગત કીધું છે જો ગંગા સતીએ, જેવી સંગત કરી એવું પામી હો. કાગડા ભેગા બેહી તો કાગડા જેવા કહેવાય, બગલા ભેગા બેહી તો બગલા કહેવાય, દારૂડિયા ભેગા જેવા બેહી તો દારૂડિયા કહેવાય. કહેવાય કે નહીં? જેના જેવા ભેગા બેહી એવા કહેવાય. તો એટલે કીધું સંગતું કરો તો તમે એવા નહીં કરજો કે ભજનમાં રહેજો ભરપૂર. હવે આપણે સંગત કરી તો જ્ઞાની પુરુષની. કેની કરવાની? જ્ઞાની પુરુષની. એટલે જીવણ સાહેબે કીધું કે આ રામ રસોડાની વાત સાધુ ભેદુ વિના કોને કહેવી? આ રામ રસોડાની વાત સાધુ ભેદુ વિના કેને કહેવી? આપણી વાત આપણે કરીશી, પણ આનો ભેદુ મળે તો કેવી આનંદ આવે કયો? અરે આ વાત તો આ તમે જાણો છો અને તમે જાણો છો. સંતો આ વાતને જાણતા હતા. ઈ કેટલા કેટલા ગાવ સુધી હાલીને જતા. લાખો ને લોયણ, કોટવાડ, આ બધા કેટલા કેટલા ગાવ સુધી આ વાતને જાણતા હતા, ત્યાં જતા હતા. આ વાત કઈ જેવી તેવી નથી. એટલે કીધું છે કે સંગતું તો આપણે એવાની કરવાની કે રાત દિવસ આપણી ભક્તિમાં, આપણા જે સત્સંગ છે એમાં આપણો વધારો થાય અને આપણને કાયમને માટે આપણો કેપ વધતો જાય. કેપ વધતો જાય. નશે મેં કર લે તું. આ નશો જેને ચડી ગયો છે, આ નશો ભક્તિનો નશો ઉતરે એવો નથી.
કદાચ ગમે એમ કરે તો આપણો નશો ઉતરવો ન જોઈએ. ગંગા સતી એમ બોલ્યા, ગંગા સતી એમ બોલ્યા, જેના નયનોમાં વરસે સાચા નૂર. શું કીધું છે? જો ભક્તિ કરવી હોય, આ રસ્તે જવું હોય, જ્ઞાન માર્ગને રસ્તે જવું હોય, તો પહેલામાં પહેલું સાચા નૂર એટલે માણસ સામે આવે ને ત્યાં ખબર પડી જાય કે આ ક્રોધમાં છે, આ પ્રેમથી આવે છે, કામે આવે છે, નો ખબર પડી જાય હે? એમ ભક્તિ કરવી હોય એની કોઈ દી આગા પાછું ન થવું. નૈણાની અંદર સાચાનું આ બધું એટલા માટે કીધું છે, ગંગા સતીએ એટલા માટે કીધું છે કે જો તમારે તરવું હોય અને જન્મ મરણમાંથી તમારે બહાર નીકળવું હોય તો તમારે પહેલામાં પહેલું આ પગથિયું છે, પહેલામાં પહેલું પગથિયું છે કે આટલું તમે આપણે આ બોયલા વાણી બોયલા એ વાણી લાગી તો થોડી વારમાં કહેવાય ગયો, સત્સંગ અડધી કલાકમાં પતી ગયો હે, પણ ઈ કરવું કેટલું અઘરું છે ઈ કયો તો. આ કરવું કેટલું અઘરું છે, અઘરું છે કે નહીં? આ કરવું અઘરું છે કે નહીં? અઘરું છે ને? વાહ વાહ ભાઈ વાહ. જો પોતાની સમજણ આવી તો સાવ સહેલું છે, તો ફૂલની પાખડી છે. જો પોતાની સમજણમાં આવી જાય તો સહેલામાં સહેલું છે. સદગુરુ મહારાજે એવી ચાવી આપી છે કે ઈ ચાવી આપણને તાળું ખોલી દીધું છે અને જેની હારે આપણે સંબંધ કરવાનો છે ઈ ઈશ્વરની સાથે સંબંધ કરી દીધો છે. ઈ બ્રહ્મ સંબંધ, એ બ્રહ્મની હારે સંબંધ કરાવી દીધો છે. પછી હોય શું અઘરું? તમે કયો તો ખરા. ઉભાર્યો એમાં, ઈ નામમાં ઉભાર્યો, કાંઈ અઘરું નથી, બધું સહેલું છે. પણ આ સહેલું ત્યારે થાય કે આ બધું કીધું છે ને કે આઘા પાછા ન થતા મારા વાલા પાનભાઈ, આઘા પાછા ન જતા. જો આ હું તમને ચેતવી દઉં છું, ફરી પાછું કંઈક થાય તો એક વાણી બોલે ને તા તો એનું દિલ પીંગળી જાય. આ પીંગળવા જાય તો થાય એવું નથી, એ તો તરત જ પીંગળી જાય ત્યારની વાત છે. એટલે તો એના બીજા ભજનમાં કીધું છે, ભક્તિ કરવી તેને રાખ થઈને રહેવું. હે, રાખ થઈ જવું. ભક્તિ કરવી હોય તો ગરીબ થઈ જવું. આપણા જીમણ સાહેબ કહે હે, મજરો મારો ગરીબ થઈને ગાવું. આ તો મજરો મારો ગરીબ છે. એટલે ભક્તિ કરવી હોય ને તો આનંદથી, મોજથી, કોઈ ટેન્શન વગર, આ જગતનું કોઈ નહીં, કાંઈ નહીં, કોઈ ઉપાધિ નહીં. જો તો ખરા સદગુરુ મળે તો આદિ વ્યાધિ ઉપાધિ વહી જાય, ત્યાં ઊભું રહી જવાનું. અને રેતા સુધી સમજાય એવું નથી. એટલે પોતાની આપણે ગંગા સતીની વાણી પછી ઘણી બધી છે. વીજળીને ચમકારે છે, વચન વિવેકી છે, ઘણું બધું એને બોધમાં આપ્યું છે. કેમ રહેવું ને એ બધું ગંગા સતીની 52 વાણીની અંદર બધું આવી જાય છે. જો એક એક શબ્દ સમજાઈ જાય તો આ જીવને કાંઈ કરવા પણ રહેતું નથી. પણ સદગુરુ વગર એ સમજાય એવું નથી. ગમે એટલી વાણી નહીં બોલતા હોય, કેટલા વાણી બોલે છે, કેટલી બધી મહેનત કરે છે, પણ સદગુરુની શાન વગર આ સમજાય એવું નથી. જગત ભલે ને જેમ મતું હોય મથી લે, પણ એના વગર સમજાય નહીં. એટલે જે સદગુરુ મહારાજે આપણને શબ્દ આપ્યો છે એ શબ્દની અંદર કાયમ રહેવું. એ શબ્દ પાર શબ્દ જે મળ્યો છે એ વચનમાંથી વચન બોલે છે, એ વચન છે. એને જે કહેવું હોય એને સદગુરુ કહેવાય,
ઈશ્વર કહેવાય, ભગવાન કહેવાય, બધું જે કહેવું હોય, અલ્લાહ કહેવાય, બધું ઈ એક જ શબ્દ એવો છે કે એને બધું લાગુ પડે અને ઈ ઈશ્વર સ્વરૂપ ઈશ્વર હોવા છતાંય શેમાંય આવ્યું નથી. બોલો સદગુરુ મહારાજની જય.